નમસ્કાર મિત્રો, ગુજ્જુ માસ્ટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણને જે સમાજ દ્વારા, જે મિત્રો જૂથ દ્વારા, જે ફ્રેન્ડ સર્કલ દ્વારા જે આપણને ઊંધા ચશ્મા પહેરાવવામાં આવ્યા છે, જે અધૂરું જ્ઞાન પીરસવામાં આવ્યું છે, એ અધૂરા જ્ઞાનને આજના વિડીયોમાં આપણે પૂરું કરવું છે। મિત્રો, આજના વિડીયોમાં મહાભારતનો એક પ્રસંગ લેવાના છીએ। મહાભારતનો જે પ્રસંગ કે જે મહાભારતનું યુદ્ધ થવાનું હોય છે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનનો રથ લઈ બંને સેનાની વચ્ચે મોજૂદ હોય છે અને બંને કૌરવોની અને પાંડવોની સેના સામસામે ઊભી હોય છે। જ્યારે અર્જુન યુદ્ધ કરવાની ના પાડે છે, તો અર્જુન યુદ્ધ કરવાની ના પાડે છે એનું કારણ સામાન્ય રીતે આપણને સમાજમાં કે ફ્રેન્ડ સર્કલ દ્વારા કે જૂથમાં એક જ જાણવા મળે છે કે સામેના પક્ષમાં, અર્જુનના સામેના પક્ષમાં યુદ્ધ લડવા માટે દાદા ભીષ્મ પિતામહ, દુર્યોધન, કર્ણ, શકુની મામા, ગુરુ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય જેવા કાકા, મામા, ભાઈઓ, દાદા વગેરે જેવા પોતાના કુટુંબીજનો હતા। એટલા માટે અર્જુન યુદ્ધ કરવાની ના પાડતો હતો। આજે યુદ્ધ કરવાનું ના પાડતો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને જે ઉપદેશ આપવામાં આવે છે, જે વિરાટ સ્વરૂપના દર્શન કરવામાં આવે છે અને જે ઉપદેશ આપવામાં આવે છે, એ સંવાદ જ આપણને શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગરૂપે મળે છે। અને આજના વિડીયોમાં આપણે પ્રૂફ સહિત, સાબિત સહિત કે આપણે જે આપણી નાની એવી લાઇબ્રેરીમાં જે શ્રીમદ ભગવદ્ ગીતાનું પાઠન કરતા હતા, વાંચન કરતા હતા, એમાંથી આજનો ફક્ત એક જ શ્લોક લીધો છે અને એ એક શ્લોક દ્વારા હું ફોટા દ્વારા પણ આ વિડીયોમાં મૂકવાનો છું અને એક જ શ્લોકનો જે પૂરો ભાવાર્થ છે આજના વિડીયોમાં આપણે સમજ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને યુદ્ધ કરવા માટે પ્રોત્સાહન કરે છે અને અર્જુન યુદ્ધ કરવાની ના પાડે છે। તો ના પાડે છે એનું કારણ આપણને સમાજમાંથી એક જ જાણવા મળે છે કે સામેના પક્ષમાં કાકા, મામા, ભાઈઓ, દાદા વગેરે કુટુંબીજનો છે। આ કુટુંબીજનોને મારવા માટે હું સક્ષમ નથી, એના માટે અર્જુન ના પાડે છે। પરંતુ મિત્રો, ફક્ત આ એક જ કારણ નહોતું, એની પાછળનું જે સાચું કારણ છે એ અર્જુન જણાવે છે। એ જે સાચું કારણ છે એ કારણ હું શ્રીમદ ભાગવદ્ ગીતાના અધ્યાયમાંથી જે શ્લોક છે એ ટોપિક લઈ અને આ વિડીયોમાં ટોપિક સહિત માહિતી રજૂ કરવા જઈ રહ્યો છું। મિત્રો, જ્યારે મહાભારતનું યુદ્ધ થઈ રહ્યું હોય છે ત્યારે અર્જુન છે એ હથિયાર નીચે મૂકી દે છે। બંને સેનાની વચ્ચે અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણનો રથ હોય છે કે મારે આ યુદ્ધ નથી લડવું। તો શું મિત્રો એક જ કારણ હતું કે હું પહેલી વખત જ કે અર્જુન યારે લડવા તેના દાદા ભીષ્મ પિતામહ, દુર્યોધન, કર્ણ, શકુની મામા, ગુરુ દ્રોણ, કૃપાચાર્ય આવ્યા હતા? આવું નહોતું મિત્રો। એના પહેલા પણ એવો એક પ્રસંગ બને છે કે વિરાટનગરની ગાયો વાળી જતા હોય છે ત્યારે અર્જુન એકલો હોય છે અને તેની સામે દાદા ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય આ બધા વડીલો હોય જ છે। તેમ છતાં અર્જુન એકલો હોવા છતાં પણ યુદ્ધ કરે છે અને જીતે છે। તો મિત્રો, અર્જુન ક્ષત્રિયનો દીકરો હતો। ક્ષત્રિયનો દીકરો ધર્મ સામે લડવા માટે ગમે તે વસ્તુ હોય સંભાળી લે છે, એનામાં એટલી શક્તિ હોય છે। મિત્રો, ફક્ત એક જ કારણ નહોતું કે તે તેમના વડીલો હતા। મિત્રો, એનું કારણ જણાવે છે અર્જુન કે શા માટે એ યુદ્ધ લડવાની ના પાડે છે કે હે કૃષ્ણ, આ મારી સેનામાં, આ સામેની સેનામાં એવા હજારો યુવાનો છે જેની હજી સગાઈ નથી થઈ। એવા હજારો યુવાનો છે જેની સગાઈ થઈ છે પણ હજુ લગ્ન નથી થયા, અને એવા હજારો યુવાનો છે જેના લગ્ન થયા છે પણ હજુ પુત્ર ઉત્પન્ન નથી કર્યો। એવા હજારો યુવાનો છે જેના લગ્ન થયા છે, જેને પુત્ર ઉત્પન્ન કર્યો છે, પરંતુ પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે એવા સક્ષમ નથી। આટલું યુવાધન કપાઈ જાય, બંને જે સામસામે સેના ઊભી છે જેમાં આટલું યુવાધન કપાઈ જાય, આ જે યુવાધન કપાઈ જાય એની પાછળ જે સ્ત્રીઓ વચ્ચે એ અનબેલેન્સ થાય। અર્જુન કહે છે કે હે ભગવાન શ્રી કૃષ્ણ, આટલો પુરુષ કપાઈ જાય પછી જે સ્ત્રીઓ વચ્ચે એ પ્રકૃતિનું અનબેલેન્સ થાય, આ અનબેલેન્સ થશે એ તમામ સ્ત્રીઓ સતીઓ નહીં હોય, ગમે ત્યાંથી બાળક ઉત્પન્ન કરશે, બાપના નામ નહીં દઈ શકે એવા બાળકોને ઉત્પન્ન કરશે, અને આ બધી સ્ત્રીઓ દોષને આધીન થશે અને વર્ણશંકર પ્રજાને જન્મ દેશે। બાપના નામ ન દઈ શકાય એવી પ્રજાને જન્મ દેશે, એટલે કે વર્ણશંકર પ્રજાને જન્મ દેશે। તો હે કૃષ્ણ, વર્ણશંકર પ્રજા દ્વારા જે કાંઈ પણ પિંડ પિતૃઓની ક્રિયા કરવામાં આવશે તે મારા ધર્મને નહીં પહોંચે અને મારા પિતૃઓ નરકમાં જાહે। અને હે કૃષ્ણ, એ બધાયનો ઉત્તરદાયિત્વ હું થાય, એટલા માટે કહું છું કૃષ્ણ કે આ યુદ્ધ હું નહીં લડું।
ફક્ત એક જ કારણ નહોતું કે અર્જુનની સામેની સેનામાં દાદા ભીષ્મ પિતામહ, દુર્યોધન, કર્ણ, શકુની મામા, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કાકા, મામા, ભાઈઓ, દાદા બધા વડીલો હતા. એની પાછળ વૈશ્વિક કારણ ધર્મનું હતું મિત્રો. આ ધર્મનું કારણ હતું, એના માટે અર્જુન ના પાડતો હતો. અને મિત્રો આ છે મેં મારી નાની એવી લાઇબ્રેરીમાં શ્રીમદ ભાગવત ગીતાનું વાંચન કરતા એક ટોપિક લીધો છે. એ ટોપિક ફોટા સહિત મિત્રો હું આ વિડીયોમાં રજૂ કરું છું. મિત્રો જોઈએ આ શ્લોક. અધર્માભી ભવા કૃષ્ણ પ્રદુષ્યંતિ કુલસ્ત્રિયઃ સ્ત્રીષુ દુષ્યાંશુ વર્ણસ્ય જાયંતે વર્ણશંકર. કે હે કૃષ્ણ, પાપ ઘણું વધી જતા કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે. અને હે વારણે, જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે વર્ણશંકર પ્રજા જન્મે છે. અને શંકરો નરકાયવ કુલગ્રાહ કુલસ્ય ચ પતંતિ પિતરો દેશ લુપ્તિ પિંડોદ ક્રિયા. વર્ણશંકર સંતતિ કુળના હણનારાઓ અને તથા કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે. પિંડ અને તર્પણ ક્રિયાથી વંચિત એમના પિતૃઓ પણ અધોગતિને પામે છે. તો આ 2 શ્લોક છે જે શ્લોકો દ્વારા અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ભગવાન શ્રી કૃષ્ણ, હજારો યુવાધન કપાઈ જાહે જેનાથી સ્ત્રીઓમાં અનબેલેન્સ થાય. અને એ સ્ત્રીઓ દ્વારા જે બાળક ઉત્પન્ન કરાવશે પરપરાયા પુરુષ પાસેથી, એ પરપરાયા પુરુષો દ્વારા જે બાળક ઉત્પન્ન થશે એ વર્ણશંકર પ્રજા હશે. અને એ વર્ણશંકર પ્રજા જ્યારે પિંડ કે તર્પણ ક્રિયા કરશે, પિતૃ ક્રિયા કરશે, એ પિતૃ ક્રિયા અર્જુન એમ કહે છે કે મારા ધર્મને પહોંચશે નહીં અને એનો દોષિત હું સાબિત થાય, એટલા માટે કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ આ યુદ્ધ લડવા માટે હું તૈયાર નથી. તો મિત્રો આવા જ મહત્વના અને સાચી માહિતી મળે એવા વિડીયો જો તમને પસંદ હોય તો આપણી નાની એવી જ્ઞાનનો ખજાનો એવી ગુજ્જુ માસ્ટર ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને કોમેન્ટ દ્વારા તમારો અભિપ્રાય જરૂરથી જણાવો, જેથી તમારા અભિપ્રાયથી અમને માહિતીનું મહત્વનું પ્લેટફોર્મ મળી રહે. અને કોઈ પણ નોલેજને લગતા સવાલો કોમેન્ટમાં કરો. જે સવાલોના જવાબો અમે અમારી નાની એવી લાઇબ્રેરીમાં ગોતશું અને પ્રૂફ સહિત તમને રજૂ કરશું. જય હિન્દ, વંદે માતરમ, જય ભારત.